નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું લખમાં। સમાચાર પર નજર કરીએ તો રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, પરંતુ આના થોડા દિવસો પહેલા જ અભિનેતા રણવીર શોરીને માફી માંગી છે અને અયોધ્યા એમજ ભગવાન રામને લઈ અને એવી વાત કહી છે તેને દરેકને આશ્ચર્યમાં મૂકી દીધું છે। રણવીર શોરીએ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ પર તેની પહેલાની ધારણા કે વિચારણાને લઈ અને માફી માંગી છે। અગાઉ તેઓએ આ મંદિરના નિર્માણમાં વિરોધમાં હતા અને ત્યારબાદ હોસ્પિટલ અથવા તો સ્મારક બનાવવામાં આવે તેવું ઈચ્છતા હતા, પરંતુ હવે રણવીર શોરીએ તેના આ વિચાર પર માફી માંગી છે। રણવીર શોરીએ લખ્યું છે કે હું તે દિવસે હિન્દુઓમાંનો એક હતો જેઓ અયોધ્યામાં મંદિર બનાવવાને બદલે સ્મારક અથવા તો હોસ્પિટલ બનાવવા માટે સંમત થયા હતા, જેથી બે સમુદાયો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી આ લડાઈનો અંત લાવી શકાય। આજે મને શરમ આવે છે કે હું શાંતિ માટે સદાચારનું બલિદાન આપવા તૈયાર હતો। મને શરમ આવે છે કે હું મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ અને તેમના મૂલ્યો માટે ઊભો નહોતો રહ્યો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રવિવારના રોજ મન કી બાતના વર્ષના છેલ્લા એપિસોડને સંબોધિત કર્યું હતું। આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે 108મો એપિસોડ તેમના માટે ખૂબ જ ખાસ છે। ભારતની પ્રાચીન માન્યતાઓ અને પરંપરાઓમાં 108 નંબરનું મહત્વનું સ્થાન છે। પોતાના સંબોધનની શરૂઆતમાં પીએમ મોદીએ દેશને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી। પીએમ મોદીના 108માં મન કી બાત કાર્યક્રમમાં ઘણી જાણીતી હસ્તીઓના ઓડિયો સંદેશાઓ પણ સંભળાવવામાં આવ્યા હતા। સદગુરુ જગ્ગી વાસુદેવ, મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌર, ચેસ ખેલાડી વિશ્વનાથ આનંદ અને અભિનેતા અક્ષય કુમારના ઓડિયો સંદેશાઓ પણ સાંભળવામાં આવ્યા હતા। આ તમામ લોકોએ પોતાની ફિટનેસનું રહસ્ય જણાવ્યું અને યુવાનોને સ્વસ્થ રહેવાની ટિપ્સ આપી હતી। કેન્દ્ર સરકારે 16મા નાણાં પંચની જાહેરાત કરી દીધી છે। નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ અરવિંદ પનગઢિયાને નાણાં પંચના અધ્યક્ષ અને ઋત્વિક રંજનમ પાંડેને સચિવ બનાવાયા છે। પંચના અન્ય બે સભ્યોના નામ પછી જાહેર કરાશે। નાણાં મંત્રાલયે સત્તાવાર જાહેરાત મુજબ નાણાં પંચના સભ્યોનો કાર્યકાળ 31 ઓક્ટોબર 2025 સુધીનો અથવા તો રિપોર્ટ રજૂ કરવા સુધીનો રહેશે। કેન્દ્ર સરકાર દ્વારા નવરચિત 16મું નાણાં પંચ સંઘ અને રાજ્યો વચ્ચે કર વહેંચણી, મહેસૂલ અનુદાન, રાજ્યના નાણાં પંચની ભલામણો બાદ ત્યાંની પંચાયતો અને નગરપાલિકાઓમાં સંસાધનો પૂરા પાડવા અને રાજ્યનું ભંડોળ વધારવા માટે જરૂરી ઉપાયોમાં ભલામણ રજૂ કરશે। 16મું નાણાં પંચ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 હેઠળ ફંડ વિતરણનો પણ નિર્ણય કરશે। ઇન્ડિયા ગઠબંધનની હાલની બેઠકમાં એક નક્કી કરવામાં આવ્યું હતું કે 2024ની લોકસભા ચૂંટણી માટે સીટ વહેંચણી માટે જલ્દીથી વાતચીત થશે। દિલ્હીમાં યોજાયેલી આ બેઠકમાં નક્કી કરવામાં આવેલ સીટ વહેંચણી માટે દરેક પાર્ટી સહમત હોવી જરૂરી છે। જો કે હાલ કોંગ્રેસ માટે આ સીટ વહેંચણી મુશ્કેલી ભર્યું સાબિત થઈ રહ્યું છે। તેની પાછળનું સૌથી મોટું કારણ 3 રાજ્યોમાં વધુમાં વધુ સીટો મેળવવાની તેમની પોતાની ઈચ્છા છે। પંજાબમાં આપે કહ્યું છે કે તે રાજ્યમાં એકલા હાથે લોકસભા ચૂંટણી લડવા માંગે છે, તો બીજી તરફ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ કહ્યું છે કે તૃણમૂલ કોંગ્રેસ રાજ્યમાં એકલા હાથે ચૂંટણી લડી શકે છે। એવામાં શિવસેનાએ મહારાષ્ટ્રમાં 23 બેઠકોની માંગણી કરી છે। આ તમામ કારણોને જોતા લાગે છે કે કોંગ્રેસ અને ભારત ગઠબંધનની મુશ્કેલીઓમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી પાર્ટી નેતૃત્વથી નારાજ હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે। તેમનું માનવું છે કે બાકી રકમ વસૂલવા માટે તેમણે કેન્દ્ર વિરુદ્ધ જે આંદોલન શરૂ કર્યું હતું તે પાટા પરથી ઉતરી ગયું છે। દુર્ગા પૂજા પહેલા અભિષેક બેનર્જી આ આંદોલનને વેગ આપવા માટે રસ્તા પર ઉતર્યા હતા। યોજના એવી હતી કે પૂજા બાદ આંદોલનને વધુ વિસ્તારવામાં આવશે। જો કે આવું ન બન્યું, તેથી અભિષેક બેનર્જી પાર્ટી નેતૃત્વથી નારાજ છે અને તેઓ 2024ની ચૂંટણીમાં પ્રચાર કરવા માટે પણ તૈયાર નથી।
દુર્ગાપૂજા બાદ અભિષેક બેનર્જીએ કેન્દ્ર પાસેથી બાકી રકમની વસૂલાત માટે આંદોલનને વધુ તેજ કરવાની ઘોષણા કરી હતી, પરંતુ નેતાઓએ આંદોલનને જમીની સ્તરે આગળ ન ધપાવ્યું. તેમને આ માટે કોઈ પ્રોગ્રામ ન મળ્યો. વિવિધ અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અભિષેક બેનર્જી પાર્ટી નેતાઓમાં એક જૂથથી આ હરકતથી નારાજ છે. ત્યારે અહેવાલોમાં તૃણમૂલ કોંગ્રેસના સૂત્રોનો હવાલો આપતા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અભિષેક બેનર્જી લોકસભા ચૂંટણીમાં ખુદને પોતાના મત વિસ્તાર સુધી જ મર્યાદિત રાખવા માંગે છે. તેઓ બંગાળની બાકીની 41 બેઠકોની ચિંતા કરવા તૈયાર જ નથી. ચૂંટણી પંચે રાજકીય પક્ષોના તમામ સવાલોના જવાબ આપવા માટે તેના અનેકવાર પૂછાતા સવાલોમાં સુધારો કર્યો છે. જુલાઈમાં વિપક્ષી દળોના ગઠબંધન ઇન્ડિયાના સભ્યોએ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનના ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરતા ચૂંટણી પંચને પત્ર લખ્યો હતો. આ ચિંતાઓને દૂર કરવા માટે જ ચૂંટણી પંચે તેના એફએક્યુ પેજમાં સુધારો કર્યો છે. આ એફએક્યુ પેજમાં ચૂંટણી પંચે જણાવ્યું છે કે ભારતીય ઈવીએમ જર્મનીમાં પ્રતિબંધિત ઈવીએમ કરતા કેટલા જુદા છે. શું વીવીપેટમાં પ્રોગ્રામ યોગ્ય મેમરી છે અને શું ઈવીએમ નિર્માતા વિદેશ માઇક્રોચિપ નિર્માતાઓ સાથે સોફ્ટવેર શેર કરે છે? ઇન્ડિયા ગઠબંધને તાજેતરમાં જ એક પ્રસ્તાવ પસાર કર્યો હતો, જેમાં કહ્યું હતું કે ચૂંટણી પંચ ઇન્ડિયા ગઠબંધનના પ્રતિનિધિ મંડળ સાથે મુલાકાત કરવા ઈચ્છુક નથી. જોકે સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી પંચ પહેલાથી જ ગઠબંધનને જવાબ આપી ચૂક્યું છે. ચૂંટણી પંચના જવાબમાં ઓગસ્ટમાં અપલોડ કરાયેલા ઈવીએમ અંગે સુધારેલા એફએક્યુએસનો હવાલો પણ આપવામાં આવી ચૂક્યો છે. તો આ પંચે સુધારેલા એફએક્યુએસ 23 ઓગસ્ટે અપલોડ કરવામાં આવ્યા છે. તેમાં 76 પ્રશ્નો સામેલ કરાયા છે. જોકે જૂના વર્ઝનમાં 39 પ્રશ્નોના જવાબો આપવામાં આવ્યા હતા. ભારતીય કુસ્તી મહાસંઘ મુદ્દે ચાલતો વિવાદ સમાપ્ત થવાનું નામ નથી લઈ રહ્યો. ત્યારે દેશના દિગ્ગજ ખેલાડીઓ તેમના મળેલા પ્રતિષ્ઠિત સન્માનને પરત કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા સાક્ષી મલિકે કુસ્તી રમવાથી સંન્યાસ લઈ લીધો હતો. ત્યારે બજરંગ પુનિયાએ પદ્મશ્રી સન્માન પીએમ આવાસની બહાર મૂકી દીધો અને હવે વિશ્વ ચેમ્પિયનશિપ પદક વિજેતા વિનેશ ફોગાટે પણ પોતાનો ખેલ રત્ન અને અર્જુન પુરસ્કાર પરત કર્યો છે. પહેલવાન વિનેશ ફોગાટે પોતાના મેડલ કર્તવ્ય પથ પર મૂકી દીધા હતા. 5 દિવસ પહેલા વિનેશ ફોગાટે પોતાનો ધ્યાનચંદ ખેલ રત્ન અને અર્જુન પુરસ્કાર પ્રધાનમંત્રીને પરત કરવાનું એલાન કર્યું હતું અને કહ્યું હતું કે પહેલવાન જ્યારે ન્યાય મેળવવા માટે અથાગ સંઘર્ષ કરી રહ્યા છે, તેવામાં આ પ્રકારના સન્માન અમારા માટે નિરર્થક બની ગયા છે. વિનેશ ફોગાટે પીએમ મોદીને લખેલા પત્રમાં કહ્યું હતું કે તેમનું જીવન સરકારની ફેન્સી જાહેરાતો જેવું નથી, જેમાં મહિલા સશક્તિકરણ અને તેમના ઉત્થાનની વાતો કરવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે મને ધ્યાનચંદ ખેલ રત્ન અને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું હતું, પણ હવે તેનું મારા જીવનમાં કોઈ જ મહત્વ નથી. જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદ ઘણા ફેરફારો જોવા મળી રહ્યા છે. કેન્દ્ર સરકાર આતંકવાદ મુક્ત કરવા સતત કાર્યવાહી કરી રહ્યું છે. મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર સંગઠન બાદ હવે કેન્દ્રએ તહરીક-એ-હુર્રિયત પર પ્રતિબંધ લગાવી દીધો છે. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે આતંકવાદી ગતિવિધિના કારણે આ સંગઠન પર યુએપીએ હેઠળ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું હતું કે તહરીક-એ-હુર્રિયત જમ્મુ કાશ્મીરને યુએપીએ હેઠળ ગેરકાયદે સંગઠન જાહેર કરવામાં આવ્યું હતું. જ્યારે ગૃહમંત્રીએ લખ્યું છે કે આ સંગઠન જમ્મુ કાશ્મીરને ભારતથી અલગ કરવા અને ઇસ્લામિક શાસન સ્થાપિત કરવા માટે પ્રતિબંધિત ગતિવિધિઓમાં સામેલ છે. આ ગ્રુપ જમ્મુ કાશ્મીરમાં અલગતાવાદીઓને પ્રોત્સાહન આપવા તેમજ ભારત વિરોધી પ્રચાર કરી રહ્યું છે અને આતંકી પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. આતંકવાદ સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝીરો ટોલરન્સની પોલિસી. ભારત વિરોધી પ્રતિકૃતિઓમાં સામેલ કોઈ પણ વ્યક્તિ કે સંગઠન તરત જ પ્રતિબંધ લગાવી દેવામાં આવશે. ભારતીય રિઝર્વ બેંક વિદેશી હુંડિયામણના આંકડા જાહેર કર્યા હતા. જે મુજબ 29 ડિસેમ્બર પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી હુંડિયામણ
$47 અબજ વધારા સાથે 620.44 અજબ ડોલર પહોંચી ગયું છે। ત્યારે ભારતનું વિદેશી હુંડિયામણ 21 મહિનામાં સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું છે। 22મી ડિસેમ્બર પૂરા થયેલા સપ્તાહે ફરી વિદેશી હુંડિયામણમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો હતો, ત્યારે $4.47 અબજ વધારા સાથે 620.44 અબજ ડોલર પર પહોંચી ગયો છે। આના અગાઉના સપ્તાહમાં વિદેશી હુંડિયામણ 615.97 અબજ ડોલર હતો। આ વર્ષે આરબીઆઈને 2023ના કેલેન્ડર વર્ષમાં વિદેશી હુંડિયામણમાં લગભગ 58 અબજ ડોલરનો ઉમેરો થયો છે। આ સતત છઠ્ઠું સપ્તાહ છે જ્યારે વિદેશી હુંડિયામણોમાં વધારો જોવા મળ્યો છે। ફોરેન કરન્સી એસેટમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે, જેમાં એફસીએ 4.698 અબજ ડોલરના ઉછાળા સાથે 549.747 અબજ ડોલર રહ્યું હતું। ભારત સરકાર તરફથી પહેલી વખત દેશના હોસ્પિટલમાં ઇન્વેસ્ટિગેશન કેર યુનિટ એટલે કે આઈસીયુ વિભાગને લઈને નવી ગાઈડલાઈનો જારી કરવામાં આવી છે। દેશના 24 ટોપ ડોક્ટરોની પેનલ દ્વારા તૈયાર કરવામાં આવી છે, જેમાં ઘણી મેડિકલ કન્ડિશન જણાવવામાં આવી છે અને તેને ધ્યાનમાં રાખી અને દર્દીને આઈસીયુમાં દાખલ કરવાની જરૂર પડે છે। આ ગાઈડલાઈન અનુસાર હળવી બેભાનતાની સ્થિતિ કે જેને શ્વસન સહાયની જરૂર હોય, આ સિવાય ગંભીર બીમારીની સ્થિતિ કે જેમાં સઘન દેખરેખની જરૂર હોય, જ્યારે ઓપરેશન પછી તબિયત બગડવાનો ભય હોય અને તે દર્દીઓ જેવા મોટી ઇન્ટ્રાઓપરેટિવ જટિલતાઓમાંથી પસાર થઈ રહ્યા હોય તેવા જ દર્દીને આઈસીયુમાં એડમિટ કરવાની જરૂર હોય છે। મુંબઈના થાણેમાં નવા વર્ષની પૂર્વે સંધ્યાએ આયોજિત રેવ પાર્ટીને થાણે પોલીસે બગાડી નાખી છે। થાણે ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડી અને નવા વર્ષની પૂર્વ સંધ્યાએ રેવ પાર્ટી માટે ભેગા થયેલા લગભગ 100 લોકોની અટકાયત કરી લીધી છે। થાણેના જંગલમાં આજે એટલે કે 31મી ડિસેમ્બરે કેટલાક છોકરા અને છોકરીઓ નવા વર્ષની ઉજવણી કરવા માટે ભેગા થયા હતા। ત્યારબાદ પોલીસને તેનો હવાલો મળ્યો હતો અને આ રેવ પાર્ટીનો પર્દાફાશ થયો હતો। આરોપ છે કે તેમની પાસે મોટા પાયે દારૂ અને ડ્રગ્સનો સામાન પણ મળી આવ્યો છે। થાણે ક્રાઇમ બ્રાન્ચે આ અંગેની માહિતી મળતાની સાથે જ ટીમે દરોડો પાડ્યો હતો અને લગભગ 100 લોકોને કસ્ટડીમાં લીધા હતા। અટકાયત કરાયેલા 100 લોકોમાં 5 છોકરીઓનો પણ સમાવેશ થઈ રહ્યો છે। હાલમાં આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને અટકાયત કરાયેલા લોકોનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવી રહ્યું છે। રાજ્યના પડોશમાં આવેલા મહારાષ્ટ્રની હદમાં પાલઘર નજીક એક ડમ્પર અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। બેફામ દોડી રહેલા ડમ્પરે બસને અડફેટે લેતા બસમાં સવાર 2 બાળકોનું મોત નીપજ્યું હતું, જ્યારે બસમાં સવાર 15થી વધુ યાત્રીઓને ઈજાઓ પહોંચી હતી, તેઓ ઈજાગ્રસ્ત થયા હતા, જેઓને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। ડમ્પર અને બસ વચ્ચે સર્જાયેલા આ અકસ્માતના લાઈવ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગયા છે, જેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। પાલઘર નજીક વિક્રમગઢ હાઈવે પર કપચી ભરેલું એક ડમ્પર પૂર ઝડપે આવી રહ્યું હતું અને પસાર થઈ રહ્યું હતું, ત્યારે સામેથી એક બસ પણ તેજ ઝડપે આવી રહી હતી। જોકે બંને સામસામે આવી ગયા બાદ ડમ્પરના ટક્કરને કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। ડમ્પર બસમાં એક સાઈડમાં ભાગે જોરદાર રીતે ટકરાતાની સાથે જ બસમાં સવાર 2 બાળકોના મોત નીપજ્યા હતા, જ્યારે 15થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે, જેમાંથી 7 લોકોને ગંભીર ઈજાઓ થતા તેઓને સારવાર માટે વેદાંત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, તો બાકીના ઈજાગ્રસ્તોને મનોરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં એક હિટ એન્ડ ગ્લોબલ્સ બનાવતી કંપનીમાં ભયંકર આગ લાગવાની ઘટના સામે આવી છે, જેમાં ગંભીર રીતે દાઝી જવાને કારણે 6 લોકોના મોત નીપજ્યા છે। ત્યારે ઉલ્લેખનીય છે કે આગની ઘટના એક હેન્ડ ગ્લોવ્સ બનાવતી ફેક્ટરીમાં લાગી હતી। ફાયર બ્રિગેડની ગાડીઓને ઘટના સ્થળે પહોંચી અને રાહત બચાવ કામગીરી પણ હાથ ધરી હતી। અગાઉ આ ફેક્ટરીની આગમાં 5 લોકો ફસાયા હોવાની જાણકારી પણ મળી હતી। સ્થાનિકોએ જણાવ્યું હતું કે વલુજ એમઆઈડીસીમાં વિસ્તારમાં આવેલી બિલ્ડિંગની અંદર ઘણા કર્મચારીઓ ફસાઈ ગયા હતા। કંપનીનું નામ રિયલ સનશાઇન હોવાનું પણ જાણકારીમાં સામે આવી રહ્યું છે।
ઇઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા લગભગ 3 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધમાં અત્યાર સુધીમાં ગાઝાના લગભગ 70% ઘર અને ઇમારતો નષ્ટ થઈ ચૂક્યા છે. આ દાવો સેટેલાઇટ તસવીરો અને અન્ય રિમોટ સેન્સિંગ રીતના વિશ્લેષણના હવાલાથી કરાઈ રહ્યો છે. જોઈએ સમગ્ર માહિતી આ ખાસ અહેવાલમાં. ઇઝરાયલ અને હમાસમાં 3 મહિનાથી યુદ્ધની સ્થિતિ. ગાઝામાં 70% ઘર ઇમારતો થઈ નષ્ટ. ગાઝાની 36 હોસ્પિટલોમાંથી 8 હોસ્પિટલ સક્રિય. હોસ્પિટલોમાં પાયાની વ્યવસ્થા ભાંગી પડી. મૃત્યુઆંક 23,000ની નજીક પહોંચ્યો. ઇઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા લગભગ 3 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં નષ્ટ થયેલી ઇમારતોમાં લોકોના મકાન, ફેક્ટરીઓ, મસ્જિદ, સ્કૂલ, શોપિંગ મોલ અને હોટલ સામેલ છે. જ્યારે ગાઝાની 36 હોસ્પિટલોમાંથી હવે ફક્ત 8 જ હોસ્પિટલો બાકી રહી ગઈ છે, જે દર્દીને સ્વીકારવાની હાલતમાં છે. બાકી હોસ્પિટલોમાં પાણી, વીજળી અને કમ્યુનિકેશન સહિતની પાયાની વ્યવસ્થા પણ ભાંગી પડી છે. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં ઇઝરાયેલી સૈન્યના હુમલામાં વધુ 165 પેલેસ્ટીન નાગરિકોના મૃત્યુ થયા છે. જોકે 250થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું પણ સામે આવ્યું છે. ઇઝરાયલ વેસ્ટ બેંકમાં દરોડા દરમિયાન 14 લોકોની ધરપકડ પણ કરી લીધી હતી. 7 ઓક્ટોબરથી શરૂ થયેલા યુદ્ધમાં અત્યાર 21,672 પેલેસ્ટીન લોકો મૃત્યુ પામી ચૂક્યા છે, જ્યારે 56,000થી વધુ ઘવાયા છે. જ્યારે ઇઝરાયલમાં અત્યાર સુધી 1400થી વધુ લોકોના મોત થયા છે. આ રીતે કુલ મૃત્યુઆંક 23,000ની નજીક પહોંચી ગયો છે. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં ઇઝરાયેલી સૈન્યના હુમલામાં વધુ 165 પેલેસ્ટીન નાગરિકોના મૃત્યુ થયા છે. જોકે 250થી વધુ લોકો ઘવાયા હતા અને ઇઝરાયેલે વેસ્ટ બેંકમાં દરોડા દરમિયાન 14 લોકોની ધરપકડ પણ કરી લીધી હતી. 7 ઓક્ટોબરથી શરૂ થયેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં 21,672 પેલેસ્ટીન લોકો મૃત્યુ પામી ચૂક્યા છે, જ્યારે 56,000થી વધુ ઘવાયા છે. જ્યારે ઇઝરાયલમાં અત્યાર સુધી 1400થી વધુ લોકોના મોત થયા છે. આ રીતે કુલ મૃત્યુઆંક 23,000ની નજીક પહોંચી ગયો છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ઇઝરાયલ અને હમાસ યુદ્ધ વચ્ચે લાલ સમુદ્ર, અખાત અને મધ્ય અને ઉત્તર અરબી સમુદ્રમાં જહાજો પર હુમલા થતા ભારતીય નૌસેનાએ બિઝનેસ રૂટો પર સુરક્ષા વધારવાનો નિર્ણય કરી લીધો છે. યુદ્ધ બાદ હુમલાખોરો દ્વારા કોમર્શિયલ જહાજો પર ડ્રોનથી હુમલા કરવાની ઘટનાઓ વધી ચૂકી છે, જેને ધ્યાને રાખી અને આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. ભારત સમુદ્ર દ્વારા લગભગ $1 ટ્રિલિયન નિકાસ અને આયાત કરે છે. હુમલાના કારણે ભારતીય શિપિંગ કંપનીઓએ પણ રૂટ બદલવાની નોબત આવી ચૂકી છે. તાજેતરમાં જ ભારતીય સરહદથી લગભગ 700 નોટિકલ મીલ દૂર જહાજ MV રૂએન પર હુમલો થયો હતો. ઉપરાંત ઈરાન સમર્થિત હુમલાખોરોએ MV કેન પ્લુટો પર ડ્રોનથી હુમલો કરતા આગ લાગી હતી. આ જહાજ સાઉદી અરેબિયામાં જઈ રહ્યું હતું. આ જહાજ ઉપર હુમલા વધતા ભારતીય વેપારીઓ પણ ચિંતિત બની ચૂક્યા છે. ઉપરાંત કેટલીક શિપિંગ કંપનીઓએ રૂટ પણ બદલી નાખ્યા છે. ભારત અને મિડલ ઇસ્ટના દેશો વચ્ચે આ સમુદ્રી રૂટ પરથી ઘઉં, ચોખા, દાળ, ક્રૂડ ઓઇલ સહિત ઘણી ચીજ વસ્તુઓમાં લગભગ $1 ટ્રિલિયનનો વેપાર થાય છે. રશિયા અને યુક્રેન વચ્ચે ફરી એકવાર સંઘર્ષ વધી ગયું છે. રશિયાના તાજેતરમાં હવાઈ હુમલાના જવાબમાં યુક્રેનની સૈન્યએ રશિયન શહેર બેલ્ગોરોડમાં ભારે બોમ્બમારો કરી અને અફરાતફરી મચાવી દીધી છે. આ હુમલામાં 2 બાળકો સહિત 20 લોકોના મોત નીપજ્યા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. રશિયાના અધિકારીઓનું કહેવું છે કે બેલ્ગોરોડમાં કસ્ટલ બોમ્બ વડે તાબડતોબ હુમલા કરવામાં આવ્યા છે. યુક્રેનના હુમલામાં રશિયાના 111 લોકો ઘાયલ થયા છે તેવી માહિતી સામે આવી છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે આ હુમલા વિશે કહ્યું છે કે મોસ્કો, ઓરિયોલ, બ્રાન્સ્ક અને કુર્ક ક્ષેત્રમાં આકાશમાં ડ્રોન જોવા મળ્યા હતા. અમે જવાબી કાર્યવાહી કરીશું. યુક્રેનની સરકાર યુદ્ધના મોરચે થયેલા પરાજયથી ધ્યાન ભટકાવવા અને અમને પણ આ જ પ્રકારની કાર્યવાહી કરવા ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
ચીને નવા સંરક્ષણ મંત્રીની નિમણૂક કર્યા બાદ વધુ એક મોટી કાર્યવાહી કરી અને સેનાના નવા વરિષ્ઠ જનરલોનો પણ બરખાસ્ત કરી દીધા છે, જેમાં ચીનની રોકેટ ફોર્સના 3 કમાન્ડરોનો પણ સમાવેશ થઈ રહ્યો છે. ચીનના ન્યુક્લિયર મિસાઇલ્સની જવાબદારી રોકેટ ફોર્સના હસ્તક હોય છે. આટલી મોટી કાર્યવાહી કરવા પાછળનું કારણ તો ચીનની સરકારે જાહેર નથી કર્યું, પણ તેના માટે ભ્રષ્ટાચાર જવાબદાર હોઈ શકે છે તેવી અટકળો થઈ રહી છે. જાણકારોનું માનવું છે કે ચીનની સેનાના ટોચના અધિકારીઓ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે અને તેના કારણે જ ચીનની સેનાનું માળખું નબળું પડી રહ્યું છે. મોટા પાયે ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયા બાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ ચોંકી ઉઠ્યા છે અને તેમણે પણ હવે સેનામાં ધરમૂળથી બદલવાનું શરૂ કરી દીધું છે. ખુરશી પરથી ઉતારી દેવાયેલા 9 વરિષ્ઠ અધિકારીઓના રોકેટ ફોર્સના 3 કમાન્ડરનો પણ સમાવેશ થાય છે, જેઓ દેશની પરમાણુ હથિયારોથી સજ્જ મિસાઇલની દેખરેખની જવાબદારી સંભાળતા હતા. મોરબી જિલ્લાના વાંકાનેરના જૂની દાણાપીઠ ચોકથી વિવેકાનંદ સર્કલ સુધીનો માર્ગ લાંબા સમયથી જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. હજારો વાહનોનું અવરજવર આ માર્ગ પરથી થાય છે, તેમ છતાં આ માર્ગનું નવીનીકરણ નથી કરાતું. એકમાત્ર 1 થી 1.5 કિલોમીટરનો આ માર્ગ બનાવવામાં લાંબા સમયથી અનેક રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં તંત્ર દ્વારા આ માર્ગનું સમારકામ નથી કરવામાં આવતું. ત્યારે વહેલી તકે આ માર્ગનું નવીનીકરણ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. દાણાપીઠ ચોકથી પટાડિયાથી વિવેકાનંદ સ્ટેચ્યુ સુધીનો 1 થી 1.5 કિલોમીટર રોડ વર્ષોથી બિસ્માર હાલતમાં છે. જેની રજૂઆત આવેદનપત્ર પાછળ ધારાસભ્ય બધા પાસે કરવામાં આવી છે, પરંતુ છેલ્લે કલેક્ટરશ્રીએ આ પ્રશ્ને હાથ ઊંચા કરી નાખ્યા છે. આ રસ્તો તાત્કાલિક થવો જોઈએ. લોકોની હાજબારીને દૂર કરવા અમારી આ લેખિત અને મૌખિક રજૂઆત છે. મોરબી જિલ્લાના વાંકાનેર શહેરનો જૂની દાણાપીઠ ચોકથી વિવેકાનંદ સ્ટેચ્યુ સુધીનો જે માર્ગ છે, લાંબા સમયથી આ માર્ગ બિસ્માર છે. માત્ર 1 કે 1.5 કિલોનો આ માર્ગ શહેરની વચ્ચોવચ્ચથી મધ્યમાંથી પસાર થાય છે. હજારોની વસ્તી આ વિસ્તાર ધરાવે છે. હજારો વાહનોની અવરજવર આ માર્ગ પરથી રહે છે, પરંતુ કોઈને કોઈ કારણોસર જૂની દાણાપીઠ ચોકથી વિવેકાનંદ સ્ટેચ્યુ સુધીનો જે માર્ગ છે એ લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે. આપ જોઈ શકો છો, આ જે માર્ગ છે તે લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે. મગરમચ્છની પીઠ જેવો જે આ માર્ગ થઈ ગયો છે અને હજારો વાહનોની અવરજવર આ માર્ગ ધરાવે છે. અને કોઈને કોઈ કારણસર અનેક વખત મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવ્યા, અનેક વખત રજૂઆતો કરવામાં આવી, તેમ છતાં કોઈને કોઈ કારણસર આ માર્ગનું નવીનીકરણ કરવામાં નથી આવતું. ત્યારે શહેરીજનો, વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે અને અનેક માર્ગો થયા છે, પણ જૂની દાણાપીઠ ચોકથી વિવેકાનંદ સ્ટેચ્યુ સુધીનો જે આ માર્ગ છે ત્યાંથી સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ પસાર થાય છે, એસટી બસો પસાર થાય છે. શહેરને જોડતો કડીરૂપા માર્ગ કહી શકાય, બાયપાસ માર્ગ કહી શકાય. હજારો વાહનોની અહીંયાથી અવરજવર રહે છે અને હજારો વાહન ચાલકો દિવસભરમાં અહીંયાથી પસાર થાય છે, પણ કેમ કોઈ પણ ને કોઈ કારણોસર આ માર્ગનું નવીનીકરણ કરવામાં નથી આવતું. ત્યારે ખાસ ઉલ્લેખનીય એ છે કે માત્ર 1 થી 1.5 કિલોનો જે આ માર્ગ છે તે લાંબા સમયથી લોકો આની અનેક રજૂઆત કરીને થાકી ચૂક્યા છે. લોકો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે અને બિસ્માર હાલતમાં જે આ માર્ગ છે તે કોઈને કોઈ કારણોસર કરવામાં નથી આવતો. ત્યારે ખાસ કરીને એવા પણ સવાલો ઉઠવા પામ્યા છે કે આ માર્ગ અડધો નગરપાલિકામાં છે, અડધો R&B વિભાગમાં છે. જે કોઈ પણ કારણ હોય તો તેનું સીમાંકન પણ જો તાકીદે નક્કી કરવામાં આવે, તેનું સીમાંકન નક્કી કરીને તાકીદે આ રોડનું નવીનીકરણ કરવામાં આવે. કારણ કે લાંબા સમયથી આ જે માર્ગ છે તે વિસ્તારમાં છે. આપ જોઈ શકો છો, હજારો વાહનોની અહીંયાથી અવરજવર છે. જો માત્ર સીમાંકનના કારણે આ માર્ગનું કામ અટકવું હોય તો તાકીદે એનું સીમાંકન કરવાની પણ માંગ ઉઠવા પામી છે અને વહેલી તકે આ માર્ગનું નવીનીકરણ ઈચ્છનીય છે. માત્ર 1 થી 1.5 કિલોનો જે આ માર્ગ છે તે કરવામાં તંત્ર સીમાંકન નક્કી નથી કરી શકતું
જો અડધો માર્ગ નગરપાલિકામાં છે, અડધો આરએનબી વિભાગમાં છે, તો તંત્ર દ્વારા તાકીદે સીમાંકન નક્કી કરવામાં આવે અને તાકીદે જ આ માર્ગનું છે ને નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. કેતન ભટ્ટી, મંતવ્ય ન્યૂઝ, વાંકાનેર. તો બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.